માળિયાહાટીના તાલુકામાં ટીબીના દર્દીઓને પોષણ કીટ આપવામાં આવી હતી। ટીબીની અસરકારક સારવાર માટે દવાઓ સાથે પોષણયુક્ત આહાર અત્યંત મહત્વપૂર્ણ છે। ભારત સરકારના પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વર્ષ 2022 થી ટીબીના દર્દીઓને પોષણ સહાય આપવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તેમજ માળિયા તાલુકાના આરોગ્ય કર્મચારીઓ, મેડિકલ ઓફિસર અને સામાજિક સંસ્થાઓ દાતાઓ દ્વારા માળિયાહાટીના તાલુકાના જરૂરિયાતમંદ ટીબી દર્દીઓને દત્તક લઈ પોષણ કીટ પૂરી પાડવામાં આવે છે। આ બાબતે દર્દીના સગાને સારવાર દરમિયાન પોષણ વિશે માહિતગાર કરી જાણકારી આપવામાં આવે છે। ઉપરાંત દર્દીને પોષણયુક્ત આહાર લેવા માટે સલાહ આપવામાં આવે છે।